અહીંયા આગળ મારી પાસે 18 ઇંચ લાંબી સ્કેલ છે અને એમાં પાછી આ બાજુ થોડીક લંબાઈ પણ વધારે છે અને આપણે આ સ્કેલની મદદથી એક નાનકડી એક્ટિવિટી કરવાના છીએ. ચાલો જોઈએ. ઈશાંત 2 આંગળીઓ આગળ લાવ અને એની આ જે 2 આંગળીઓ છે એની ઉપર હું આ સ્કેલને મૂકી દઉં છું અને પછી હવે ઈશાંતને હું સૂચના આપવાનું છું. ઈશાંત આ બંને આંગળીઓને નજીક લાવ. ચાલ ધીરે ધીરે. તો આંગળીઓ જે છે એ અહીંયા આવીને અટકી જાય છે એટલે લગભગ 9.3 9.4 ઇંચે આવી જાય છે. ઈશાન કેમ અહીંયા આગળ જ સ્કેલ બેલેન્સ થાય છે, આ બાજુ નહીં કે આ બાજુ નહીં? કારણ કે આ સ્કેલનું સેન્ટર ઓફ માસ અહીં વચ્ચે છે. એની વાત બિલકુલ સાચી છે. આ સ્કેલનું સેન્ટર ઓફ માસ જે છે એ અહીં વચ્ચે છે એટલે સ્કેલ અહીં વચ્ચેથી બેલેન્સ થાય છે. ચાલો આ એક્ટિવિટીને જરા બદલીએ અને હવે આ જે છેડો છે ત્યાં હું 50 ગ્રામ જે છે માસ એડ કરું છું અને ફરી આ એક્ટિવિટી કરાવું છું. ચાલો જોઈએ શું થાય છે અને પછી આપણે એના કારણની ચર્ચા કરીશું. ચાલો હવે ઈશાંત બંને આંગળીને ધીરે ધીરે નજીક લાવો. તો જુઓ મિત્રો, 9.3 9.4 ની આસપાસ આ સ્કેલ બેલેન્સ થતી હતી. એની જગ્યાનું સેન્ટર ઓફ માસ ખસીને આ બાજુ આવી ગયું છે અને સ્કેલ જે છે અહીંયા આગળથી બેલેન્સ થાય છે. કેમ કે આપણે અહીંયા આગળ માસ એડ કર્યું છે એટલે સેન્ટર ઓફ માસ જે છે એનું ખસી જાય છે. હવે તમારા માટે એક સરસ મજાનો પ્રશ્ન છે. ચાલ ઈશાંત 2 આંગળીને ભેગી કરી દે અને હું એનું જે સેન્ટર ઓફ માસ હતું 9.3 આશરે અથવા 9.4 ત્યાં આગળ હું સ્કેલને મૂકી દઉં છું આ રીતે અને હવે એને સૂચના આપવાનું છું કે તું આંગળીઓ જે છે ધીરે ધીરે દૂર લઈ જા. તો ઈશાંત શું થશે? તો બંને આંગળીઓ છેડા પાસે આવી જશે. ચાલો લાવી બતાય તું મને. તો આ આંગળી તો ખસતી જ નથી અને પેલી આંગળી ખસી ગઈ છે. તમે પણ આ એક્ટિવિટી કરશો તો આવું જ થશે. એક આંગળી ખસશે અને બીજી આંગળી નહીં ખસે. તો તમને આનું કારણ ખબર પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારે મારી પાસેથી આનું કારણ જાણવું હોય તો પણ કોમેન્ટ કરજો. હું તમને આની સમજ આપીશ કે આવું કેમ થાય છે.